જય માતાજી મિત્રો, બધા ભાઈને ગુડ મોર્નિંગ. તો રોકી રોટલા નાખે તે રોકી ખલડું ખાવા નથી દેતો એટલે ભણે. આપણે તો મજૂર મૂકી આવી અટાણું સાડા હાથ જેવું થઈ ગયું છે. મજૂર મૂકી આવી અને બીજલભાઈને ભીવું છોડવાનું છે. આપણે આજ બાર ગામ જવાનું છે. બ્લોકમાં સાથે રહેતી પણ નજારો મળતો છે. ખોડિયારાયણ મંદિર છે એવું શું ડુંગર ઉપર ત્યાં જવાનું છે. તો બધા ભાઈ બ્લોગમાં સાથે રહેજો, બહુ મજા આવશે બ્લોગમાં. તો અમે નેતભાઈ નીકળી ગયા 3 દેવડા બાજુ. ત્યાં ખોડિયારાયણ મંદિર છે, અહીંયા જવાનું છે મેળા ભરવા. તો હાલો મળીએ આગળ બ્લોગમાં, કન્ટિન્યુ રહેજો. કે હા કે હા. તો અટાણામ નીકળી ગયા મંદિર બાજુ ખોડિયારાયના, અને મંદિર બધું બતાવે. ગિરનાર જેવું લાગે ને લાગશે. બ્લોગ ચાલુ કરતો, સારું લોકેશન આવે. અહીંયા હતા, હું પાછો આગળ યત્ન લઈને જાઉં. વરસાદ આવ્યો છે, પાછા મંદિરે પથરા વહી ગયા હતા એટલે પાછા અહીંયા જતા જાય. હું નેત બે ત્રણ રોડે આવતા રે.
ભાઈ તો ન આવ્યો, હું પાછા ઉપર જાઉં કે મારો સંપલ છે ને ઉપર પીડ્યા તો સંપલ પહેરતા ભૂલી ગયો તો સંપલ પહેરતો આવું અને કોઈ ભીમું સાથે બતાવું દીપડાને વાવડ છે કે દીપડો છે ભાઈ ઢોરને હેરાન કરે તો કીમડો હોય દીપડો કારણ કે દેખાતો જ નથી. પવન છે ને બહુ આવે નહીં આવે અને જો આ વીરા ભગતની પગલા છે આમ કંઈક ધજા દેખાય થોડી ધજા દેખાય ને નાનો ને અર્જુનભાઈ તો બેઠે છે મારા સંપલ ઉપર પડ્યા તો હું સંપલ લેતો સેન્ડલ ઉપર પીડ્યા આપણે સાટા જેવો હતો આપણે કાંઈ પોરો ખાઈ લઈએ બેઠા બેઠા આપણે અર્જુનભાઈ તો બેઠે છે એકદમ લોકેશન મસ્ત આવે છે અહીંથી અહીં દીપડાના વાવડ છે બે ત્રણ ગાયોને હેરાન કરે છે ભેહુંને વિખ્યા છે વાસરુને પાડીને મારી નાખેલા છે કે પણ જોયું જાય હજી ક્યાંય દેખાતો નથી દીપડો. આ 4 માળનો અર્જુનભાઈનો બંગલો હજી આપણે માળ બનાવવા પણ ગાડીઓ આવે ને ચાલુ છે કામ બધું બંગલાનું એ જ જાય રમે બંગલા જાય ને એવડે જ ઘણા હે એક મૂકી દો ચાલો સ્પેશિયલ મેં ઓફિસ લ્યો અરે તરતી કોપ આવી ગયો બંગલો પડી ગયો પાછો હા હવે બંગલો કમ્પ્લીટ બની ગયો 1 2 3 4 5 6 7 8 9 માળના નવલી 10 માળ થઈ જાય અર્જુનભાઈ એમ કે 10 માળ કરી લે 10 માળનો બંગલો થઈ ગયો. क्या नाम जाता है उतर गया था मुंह जो है
આપણે અહીંયા જ જાવ. કાશ તો દેવડાથી ત્રણ આવતા રહ્યા હતા. આપણે ઘોડીને ચક્કર મારવા ગયા હતા. ઘોડીને બાંધી દીધી, કપડે નીડ નાખી દીધી. તો જો ગાય ધોવાની છે, ગાય ધોઈને ઘોડી ધમારવી. તો હાલો મળીએ આગળ. તો મિત્રો આ બ્લોગ આમ સમાપ્ત કરીએ. અને અમારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરજો કે ભાઈ અમારો બ્લોગ તમને કેવો લાગ્યો. અને બ્લોગમાં કંઈ પણ ફેરફાર કરવાનું હોય તો પણ કોમેન્ટ કરજો ગોગનભાઈ આ ફેરફાર બ્લોગમાં કરવાનો છે, તો આપણે તમારા કહેવા મુજબ બધો ફેરફાર કરી નાખશું. તો જય માતાજી, મળીએ આગલા બ્લોગમાં.